કે જ્યારે દાખલામાં સ્થિર આધારિત સૂચકાંકને પરંપરિતમાં ફેરવવાનું હોય, સ્થિર આધારિત સૂચકાંકને પરંપરિત આધારિત સૂચકાંકમાં ફેરવવાનું હોય તો તેનું સૂત્ર શું છે? અને તે જ રીતે કે જો પરંપરિતને આપણે સ્થિર આધારિત સૂચકાંકમાં ફેરવવાનું હોય તો તેનું સૂત્ર શું છે તે જોઈએ. બરાબર. સ્થિર આધારિત સૂચકાંકને પરંપરિત આધારિત સૂચકાંકમાં ફેરવવાનું હોય તો તેનું સૂત્ર છે કે પરંપરિત આધારિત સૂચકાંક બરાબર. ધ્યાનથી જોવાનું છે. પરંપરિત આધારિત સૂચકાંક શું આવશે કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક, અચલ આધારિત સૂચકાંક છેદમાં તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. અચલ આધારિત સૂચકાંક ગુણ્યા ઓકે કે સ્થિર એટલે કે અચલ. બરાબર. એટલે કે અચલ આધારિત સૂચકાંકને પરંપરિતમાં ફેરવવાનું હોય તો શું સૂત્ર છે કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક છેદમાં તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક ગુણ્યા 100. બરાબર. તો હવે આ રીતનો એક દાખલો છે. બરાબર. આ ટાઈપનો એક દાખલો જોઈ લઈએ કે જ્યારે સ્થિર આધારિત સૂચકાંકનું પરંપરિત આધારિત સૂચકાંકમાં પરિવર્તન કરવું હોય ત્યારે. તો તે માટે તમારી ટેક્સ્ટ બુકમાં છે દાખલા નંબર 18 નો અ. ઓકે કે નીચે આપેલ સ્થિર આધારિત સૂચકાંકને પરંપરિત આધારિત સૂચકાંકમાં ફેરવું. બરાબર. સો અહીં જે વર્ષ અને સૂચકાંક આપેલું છે તેને લઈ લઈએ કે સૌ પ્રથમ લખી દઈશું વર્ષ અને ત્યારબાદ સૂચકાંક. બરાબર. વર્ષ અને સૂચકાંક. વર્ષ કેટલા છે? વર્ષ છે 2007, 2008, 2009, 2010, 2011 અને 2000. ઓકે. સૂચકાંક કેટલો આપેલો છે તેનો કે 94, 98, 102, પછી છે 95, 98 અને 100. ઓકે. આ સૂચકાંક આપેલો છે. એ કયો સૂચકાંક હતો કે અચલ આધારિત સૂચકાંકને આપણે પરંપરિતમાં ફેરવવાનું છે. સો આ સૂચકાંક હશે અચલ આધારિત. બરાબર. હવે અચલનું આપણે પરંપરિત કરવાનું છે. શોધવાનું શું છે? પરંપરિત આધારિત સૂચકાંક. બરાબર. પરંપરિત આધારિત સૂચકાંક શોધવાનો છે તો તે હવે શોધીશું સૂત્ર જે છે તેમાં કિંમત મૂકીને. બરાબર. સો અહીં લખીશું કે પરંપરિત આધારિત સૂચકાંક બરાબર પરંપરિત આધારિત સૂચકાંક બરાબર. સૂત્ર શું છે કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. એ સૂત્ર અહીં લખી દેવાનું ગુણ્યા 100 તરીકે. બરાબર. આ સૂત્ર ઉપર છે સો મેં અહીં નથી લખ્યું. જો તમારે જ્યારે એક્ઝામમાં દાખલો પૂછાય, કોઈ પણ દાખલો કરવાનો હોય તો અહીં બાજુમાં સૂત્ર લખી દે. બરાબર. મારી પાસે અહીંયા છે સો હું અહીંથી એક્સપ્લેન કરી દઈશ. બરાબર. હવે પરંપરાગત આધારિત સૂચકાંક શોધવાનું છે. સૂત્ર શું છે કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક ભાગ્યા તેના અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. ઓકે. તો ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક આપણે જે વર્ષ માટે શોધવાનો છે તે લઈએ. તો ચાલુ વર્ષનો આના માટે સૂચકાંક કયો છે? ઓલરેડી
કે પ્રથમ જે વર્ષ છે તેના માટે ચાલુ વર્ષનો સૂચકાંક છે 94, બરાબર? 94 છે. હવે તેના અગાઉના વર્ષનો સૂચકાંક કઈ રીતે લેવામાં આવે? તેના અગાઉના વર્ષનો સૂચકાંક નથી, તો તે આપણે કેટલો લઈ લેશું? 100, બરાબર? તે આપણે લઈ લેશું 100 ગુણ્યા 100 છે એટલે કરી દેવાનો 100, બરાબર? કેટલા આવી જશે? ઓકે, સો આ પ્રથમ વર્ષ માટે થઈ ગયું. હવે બીજા વર્ષ એટલે કે 2008 માટે કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક, 2008 નો અચલ આધારિત સૂચકાંક કેટલો છે? 98. સો 98 લખી દેશું છેદમાં તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. તેનો અગાઉના વર્ષ કયો છે? 2007. હવે 2007 નો અચલ આધારિત સૂચકાંક એટલે આ લાઈન, તો તે કયો છે? તેના અગાઉના વર્ષનો 94. સો 98 ભાગ્યા 94 ગુણ્યા 100 કરીશું, તો આપણને કેટલા મળશે? 98 ભાગ્યા 94 ગુણ્યા 100 કરીશું, તો અહીં આપણને મળશે 104.25. 104.25. હવે 2009 ના માટે મેળવીએ કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક. તો ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક કયો છે? ચાલુ વર્ષનો સૂચકાંક છે 102 ભાગ્યા તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. સો અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક કેટલો છે? 98 ગુણ્યા 100. સો 102 ભાગ્યા 98 ગુણ્યા 100 કરીશું, કેટલા આવશે? 104.1. ઓકે, હવે ત્યારબાદ 2010 ના માટે શોધીએ. તેનો ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક તે કયો છે? 95 ભાગ્યા તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક કેટલો છે? 102. સો 95 ભાગ્યા 102 ગુણ્યા 100 કરીશું, કેટલા આવશે? તે આવશે 93.14. 93.14. હવે 2011 માટે શોધીએ, બરાબર? સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક. તો ચાલુ વર્ષનો એટલે કે 2011 નો અચલ આધારિત સૂચકાંક કયો છે? 98 છેદમાં તેના અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. તેનું અગાઉનું વર્ષ એટલે 2010 નો અચલ આધારિત સૂચકાંક કેટલો છે? 95 ગુણ્યા 100. સો 98 ભાગ્યા 95 ગુણ્યા 100 કરીશું, કેટલા આવશે? 103.0. ઓકે, સો આ થઈ ગયું. હવે 2012 ના માટે શું? બરાબર? સો 2012 ના વર્ષ માટે સૂચકાંક શોધવાનો છે પરંપરિત આધારિત. સૂત્ર શું છે કે ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક ભાગ્યા તેને અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક ગુણ્યા 100, બરાબર? સો ચાલુ વર્ષ એટલે 2011. સો 2011 ના વર્ષનો અચલ આધારિત સૂચકાંક કયો છે? 100 ના છેદમાં તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. તો 2012 ના અગાઉનું વર્ષ 2011, બરાબર? તો 2011 નો અચલ આધારિત સૂચકાંક કયો છે? 98. સો 100 ભાગ્યા 98 ગુણ્યા 100 કરીશું, કેટલા આવશે? 100 ગુણ્યા 100, 10,000 ભાગ્યા 98 કરીશું, તે મળશે 102.04. ઓકે, સો આ આપણો પરંપરિત આધારિત સૂચકાંક થઈ ગયો, બરાબર? કે જ્યારે સ્થિર આધારિત સૂચકાંકને પરંપરિત આધારિત સૂચકાંકમાં કન્વર્ટ કરવું હોય તો તે આ રીતે આપણે કરી શકીએ. રોલ નંબર કયો છે? 262. અને તે દિવસે સબમિટ હતું ત્યારે છે ને આવેદન કીધું કે પછી આપી ઓકે, સો આ રીતે આપણે સ્થિર આધારિત સૂચકાંકને પરંપરિત આધારિત સૂચકાંકમાં ફેરવી શકીએ છીએ, બરાબર? હવે સ્થિર આધારિત એટલે શું? સ્થિર એટલે એને સિમ્પલ અચલ આધારિત પણ ગણી શકાય. ઓકે, તો આ થયો આપણો સ્થિર આધારિત સૂચકાંકને અચલ આધારિત સૂચકાંકમાં પરિવર્તન સ્થિર આધારિતને પરંપરિત આધારિત સૂચકાંકમાં ફેરવવું હોય તે માટેનો દાખલો, બરાબર? હવે ત્યાર પછીનો આપણે બીજો એક દાખલો જોઈએ કે જેમાં પરંપરિત આધારિત સૂચકાંકને આપણે અચલ આધારિત સૂચકાંકમાં ફેરવવું હોય તો તે કઈ રીતે ફેરવીશું, બરાબર? તો તે માટેનો દાખલો હવે જોઈએ કે જે છે તમારો દાખલા નંબર 18 નો બ, બરાબર? તો સૌપ્રથમ આ રીતે આનું સૂત્ર જોયું, તે જ રીતે તેનું પણ સૂત્ર છે. યાદ રાખજો, અહીં સ્થિર આધારિત
સૂચકાંકને પરંપરિત આધારિત સૂચકાંકમાં ફેરવવાનું હોય તેનું સૂત્ર કયું છે? ચાલુ વર્ષનું સૂચકાંક તેના અગાઉના વર્ષનું અચલ આધારિત સૂચકાંક ગુણ્યા 100. બરાબર. હવે ત્યાર પછી બીજી રીત જોઈએ કે પરંપરિત આધારિત સૂચકાંકને અચલ આધારિત અથવા તો સ્થિર આધારિત સૂચકાંકમાં પરિવર્તન કરવું હોય ત્યારે. બરાબર. તો અહીં લખીશું કે પરંપરિત આધારિત સૂચકાંકનું અચલ આધારિત સૂચકાંકમાં પરિવર્તન. ઓકે, કે જ્યારે આપણને પરંપરિત આધારિત સૂચકાંક આપ્યો હોય અને આપણે તેને અચલ આધારિત સૂચકાંકમાં કન્વર્ટ કરવાનું હોય એટલે કે ફેરવવાનું હોય ત્યારે કઈ રીતે કરી શકાય? બરાબર. તો ત્યારે કે અચલ આધારિત સૂચકાંકનું સૂત્ર શું બનશે? તો અહીં સૂત્ર બની જશે કે અચલ આધારિત સૂચકાંક અચલ આધારિત સૂચકાંક બરાબર સૂત્ર શું થશે કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા તેની અગાઉના વર્ષનો અચલ સૂચકાંક તેની અગાઉના વર્ષનું અચલ સૂચકાંકના છેદમાં 100. ઓકે, સો આ સૂત્ર થયું કે જ્યારે અચલ આધારિત સૂચકાંકને પરંપરિત આધારિત સૂચકાંકને અચલ આધારિત સૂચકાંકમાં ફેરવવાનું હોય ત્યારે કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. બરાબર, અગાઉના વર્ષનું અચલ આધારિત સૂચકાંક. સો હવે તે માટે આપણે મેં કહ્યું તેમ દાખલો જોઈએ કે દાખલો નંબર 18 બ. બરાબર, કે શું આપેલું છે કે નીચે આપેલ પરંપરિત સૂચકાંકને અચલ આધારિત સૂચકાંકમાં ફેરવો. અચલ અથવા સ્થિર કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીશું. બરાબર. તો જે દાખલામાં આપેલું છે તે સૌપ્રથમ લખી દઈએ. શું કીધેલું છે દાખલામાં કે વર્ષ અને ભાગ. બરાબર, અહીં આપેલું છે વર્ષ અને પછી આપેલું છે કે પરંપરિત આધારિત સૂચકાંક. પરંપરિત આધારિત સૂચકાંક તેને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? અચલ આધારિત. બરાબર. ઓકે, વર્ષ કેટલા આપ્યા છે? 2005 થી 2010 સુધી. સો તે લખી દઈએ કે 2005, 2006, 2007, 2008, 9, 2010. હવે જે પરંપરિત આધારિત સૂચકાંક આપ્યો છે તે લઈએ. 100, 72, 75, પછી 125, પછી 96 અને ત્યાર પછી છે 125. ઓકે, સો આ થયું આપણું પરંપરિત આધારિત જે સૂચકાંક આપેલો છે તે. હવે એનો ઉપયોગ કરીને આપણે સ્થિર આધારિત સૂચકાંક મેળવવાનો છે. બરાબર, સ્થિર અથવા અચલ આધારિત. અચલ શબ્દ પણ લખી શકો
જે દાખલામાં માંગ્યું હોય તે. સ્થિર આધારનો સૂચકાંક સૂત્ર શું છે? ચાલુ વર્ષનો સૂચકાંક ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક ગુણ્યા તેની અગાઉના વર્ષનું અચલ આધારિત સૂચકાંક ગુણ્યા 100. બરાબર. જ્યારે પારંપરિકને સ્થિરમાં ફેરવવાનું હોય ત્યારે યાદ રાખવાનું કે જે પ્રથમ વર્ષ હોય ને, જે પ્રથમ વર્ષ હોય અને તેના માટે જે પારંપરિકનો સૂચકાંક આપેલો હોય તે જ સૂચકાંક લઈ લેવાનો. બરાબર. અહીં પ્રથમ વર્ષ માટે પારંપરિક આધારિત સૂચકાંક કેટલો છે? પારંપરિક આધારિત સૂચકાંક 100, તો તે આપણે સૌપ્રથમ લખી દેવાનું. આ 100 લખી દીધા. કેમ લખ્યા? પારંપરિકને અચલમાં ફેરવવાનું હોય તો ત્યારે જે પ્રથમ સૂચકાંક હશે તેને એઝ યુઝ્યુઅલ તે સ્થિર આધારિત સૂચકાંક લઈ લેવાનું. બરાબર. હવે 2006ના વર્ષ માટે જઈએ. સૂત્ર શું છે? ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક. 2006ના વર્ષ માટે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક એટલે આ. ચાલુ વર્ષનો 2006 માટે કેટલો આવશે? 72. ચાલુ વર્ષનો સૂચકાંક 72 થઈ ગયો. છેદમાં ગુણ્યા તેની અગાઉના વર્ષનો અચલ સૂચકાંક. બરાબર. તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. તો તેની અગાઉના વર્ષનો, હવે અહીં તો પારંપરિક આધારિત સૂચકાંક છે, અહીં કયું છે? સ્થિર, એટલે તે જ એકચ્યુઅલી અચલ આધારિત સૂચકાંક છે. બરાબર. તો અચલ આધારિત સૂચકાંક 2005ના વર્ષ માટે કેટલો છે? 100. અહીં અચલ આધારિત એટલે આ સૂચકાંક લેવાનો છે. બરાબર. જે આપણે મેળવીશું તે કે 72 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવશે? ભાગ્યા છેદમાં 100 છે, 100 લખી દે. અહીં કેટલા આવશે? 72. બરાબર. અહીં આપણને મળી જશે 72. હવે ત્યાર પછી 2007ના માટે શોધીએ કે સ્થિર આધારિત સૂચકાંક શોધવાનો છે. સૂત્ર છે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક. ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 75 છે, 75 ગુણ્યા તેની અગાઉના વર્ષનો અચલ સૂચકાંક તે કેટલો મળ્યો આપણને? 72. 75 ગુણ્યા 72 ભાગ્યા 100 કરીશું તો તે કેટલા આવશે? 75 ગુણ્યા 72 ભાગ્યા 100 કરીશું તો 54. ઓકે. હવે ત્યારબાદ 2008ના વર્ષ માટે શોધીએ. ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક કેટલો છે? 125. 125 ગુણ્યા તેના અગાઉના વર્ષનો અચલ સૂચકાંક. તેના અગાઉના વર્ષનો સૂચકાંક કેટલો છે? 54. ઓકે. તે 125 ગુણ્યા 54 ભાગ્યા 100 તો તે કેટલા થઈ જશે? 125 ગુણ્યા 54 ભાગ્યા 100 કે 67.5. ઓકે. ત્યારબાદ 2009ના વર્ષ માટે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક છે 96 ગુણ્યા તેના અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક છે 67.5 ભાગ્યા 100. 100 કરી દેવાના. કેટલા આવશે? અહીં આવશે 64.8. ઓકે. અહીં આવશે 64.8. તો આ મળી ગયું. હવે છેલ્લા વર્ષ 2010 માટે સૂત્ર શું છે? ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક. ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક કેટલો છે? 125 ગુણ્યા શું કરવાનું કે તેની અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક. તેના અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક આપણે શોધ્યો તો કેટલો મળ્યો? 64.8. તો તે લખી દેવાના 64.8 ભાગ્યા 100. બરાબર. સાદું રૂપ આપીશું કે 125 ગુણ્યા 64.8 ભાગ્યા 100 કરીશું તો તે કેટલા આવશે? 80. ઓકે. આ રીતે આપણે પારંપરિક આધારિત સૂચકાંકને અચલ આધારિત સૂચકાંકમાં ફેરવી શકીએ છીએ. બરાબર. હવે તમને કોઈ ડાઉટ હોય દાખલામાં તો તમે પૂછી લો.